જય માતાજી, રામ રામ, સીતારામ. જો આમ ઘોડાઓને હમણાં જલસા હે, તરબૂચ જડે એને એમ તો કોક 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 બગડવાય મીંડ્યા, બગડેલ તો નાખી દઈએ, ઘોડાઓ ન નાખે. આમ કિસ્મતની વાત છે ને, માણાને નથી ખાવા જડતા. ઘણા ફોન કરે, મેં કીધું ભાઈ એ તો ભાગની વાત હોય, જડે એને ઘોડાએ કંઈક ઓલા બહુ પૂઈને હારા કર્યા અહીંયા, એટલે એને તરબૂચ જડે ને કહેતા કંઈ ના જડે. માણાને નથી જડતા, અટાણે અમારે આખોરા ગણાય જો ને એવા ચાંજી લગ્ન ને વિવાહ કરી નાખે ને જિંદગીભરના ઘા લાગેલા હોય તોય ધર્માદો નથી કરતા. અને આમાં એક એક રાતના 10 15 લાખ ને 20 લાખ ઉડાડે નાખે, પણ ધર્માદો નથી કરતા. કેમ કે ગા અને ખરેખર આ ગાયું લાવારીસ રખડાય એને ખવડાવતા હોય તો ભગવાનના બાપને દેવું પડે. એને આપણે આને ખવડાવીએ ને તો આપણે રૂપિયા દઈએ, એવું નથી. અહીં બેઠા બેઠા દઈએ. એક દીમાં 10 લાખ રૂપિયા દેવા બંધાણો હતા. એ કેવા હાટું દઈએ? આ બધા ખા એટલે એને કે જો એને કે એક દીમાં 10 12 લાખ દેવાય બંધાણો, એવું કંઈ નથી. અને 10 12 જણા ક્યાંક ક્યાંક તો આવી જાય. ઇઝરાયલમાં એને કે ઇઝરાયલ છે, પછી ઓસ્ટ્રિયા છે, પછી જર્મની છે, એક નવું આજ આવ્યું એને કે જર્મની. એટલે અમારે આલિશાન ઊભા એને કે અમારે ડોન જો હવે ડોનથી કોઈ બહુ પીતા નથી, અમે કોઈ પાટું નથી મારતા ને પહેલાં જ ઘુમરે ચડી જતા. એટલે અમારે લક્ષ્મી ઊભી હોય એટલે હા અને કોઈકને ખવડાવીએ જાય જોગાણ પડ્યું કોઈથી ઘટે જ નહીં કાંઈ. આમાં જોગાણમાં બાજરો છે, મેથી છે, સણાસુની છે, પછી અડદસુની છે, ગર છે, સરસોનું તેલ છે, માંડવીનું તેલ છે. જો આ ઘરનો ડબ્બો અહીં ભરેલો પીડ્યો. એટલે આને ખવડાવીએ તો ભગવાનના બાપને દેવા પડે, નો દઈએ એવું બને જ નહીં કોઈ દીવારને કે એને દેવા પડે. આપણે આને ખવડાવીએ ને તો ગાયું ઘોડા ને કોઈ ગરીબની વિનંતી કરીને લગ્ન કરી દઈએ ને તો દઈએ, બાકી તો નો જ દઈએ. ને ખબર જ હોય કે આ રામીન દીકરા એના હાટું જ વાપરવાના હે, તમારી મેં રૂપિયા હોય ને તમે તમારા હાટું વાપરો ને એટલે નો જ દઈએ. હારો માણા ને આપણે જો આને આને કહેતા આને ક્યાં વાળ્યું કે બંગલા કે કાંઈ છે, તરબૂજ ખાવા જડે. એને આને કોણ ઘોડાઓને ખવડાવે? એને આને તરબૂજ ખાવા જડે, માણાને નથી જડતા. કારણ કે તમારે કિસ્મત એવા હોય એટલે તમને ન જડે. આ પંખા સણરાટીયું નાખતા હોય 24 કલાક હાલે પંખા. એને કે પંખા જો માખી મારવાનું મશીન છે, વાઈફાઈ છે, સીસી કેમેરા છે, બધી ફેસિલિટી છે આને. એને કે બધી જેટલી મારે ફેસિલિટી છે ને મારે ઘરે એથી વધારે ઘોડાઓની છે, એથી વધારે ઘોડાઓની ફેસિલિટી છે. એટલે તો ભગવાન દીએ, નકર થોડા જ દીએ. જોઈ લે અમારે ડોનને કોઈક દી કોઈ કે પાછું મારીને તો બારણે જાય આમ પગું શું કે કે ડોનને જોઈ લે અમારે મહાદેવને એમ તો બોલાવતા ને આ હવે અમે એવા તો થઈ અને ડામણ મારવાની એવા કરી લાગે. એને કે માતા નહીં વાહ આજ હાથમાં આવી ગઈ લાગે ભાઈ આવના. એને કાને એવા કરી અમારે અતિ સુંદર છે, વૈડી બહુ છે પણ હવે ધીરે ધીરે ધીરી પડી જાય. જો ડામણ મારી દીધું મને, એ કે ડામણ એવા કરી એ મારી છે કહું ડોન. કોઈ કે ભળી આવી ને કંઈક તો બસ નથી બોલાવવું. લક્ષ્મી જોઈ લે અમારે તુફાન ઊભા હતી તો દીએ જો આમ ભગવાને કરોડો રૂપિયા દેવા બંધાણો. કરોડું વાપરો ને તો એ કે લાખો વાપરો એટલે કરોડું આપવું જોઈ લે ઊભા. એટલે લાખો વાપરો ને તો કરોડું દેવા એ બંધાણો, પણ તમે હજારોય નથી વાપરતા. તમારા હાટું લાખો ને કરોડો રૂપિયા વાપરી નાખો, બગાડી નાખો. જોઈ ઊભા એટલે કોકને જોવા પડે કે ઊભા એમ હાથી ઊભા. આપણા છે એટલે આપણે નથી વખાણતા, એને કે ભગવાનને દેવા જ પડે. જોઈ લે અમારે ડોનને કાકા ડોનને કંઈ નહીં આપણે નહીં દવાખાને નથી લઈ જાય ને ઘોડાને કોઈ ત્યાં ખાય. ઘણા આવીને કે રંભાઈ ગાયું ને ઘોડાને બળધું એટલા રાખ્યા શું કરશે? મેં કીધું એ બધા દે દેવાવાળો દે. આ કોઈ દી અમારા પ્રાગજી બાપા કહેતો ને અહીંથી કાંઈ નહીં જડે, વ્યાજી નહીં જડે, મૂડી નહીં જડે, વ્યાજી નહીં, પણ દેવાવાળો બંધાણો હોય કે વ્યાજ મૂળ બધું આપી દે. એટલે આ ગાયું ને ઘોડા ને બધું ગાંડા ઘેલા ને પંખી છે ને એ નથી દેવાના, પણ દેવાવાળો બંધાણો વ્યાજ પોતા આપી દઈએ. અને આને ખવડાવીએ એટલે દિલથી ખવડાવવું જોઈએ. બાકી એમાં જ આહાર રાખીને બેઠા કે ગમે એમ ખોટું બોલીને ખોટું કરી
લાઈનું બનાવીને ઘોડા વેચ નાખવાને ગાયું વેચ નાખવી ને આ કરવું ને પૈસા કમાવા એટલે ન દે. એવા તો ઘણાય કૂટાઈ ગયા. આમ તો જબરજસ્ત મન રાખવાનું કે ભાઈ ખાવા દે ને વેચાવે જ વેચાય ના વેચે કાંઈ નહીં. આમાં ઘોડિયું ઘરના ઘોડા હોય તો ઠાલીઓ ખબર છે એ ચેક નથી કરાવી ઓહાડ નથી કે જે હોય જોઈ લે ઊભા એટલે આમ તરબૂજ ખાતા હોય ને આંગળે ઊભા એટલે આંગળા ઊભા રૂપારા લાગે. આમ પંખા રોગે રોગે સણરટીયું નાખે કે ભાઈ આના પંખા હે 24 કલાક ચાલુ જ હોય. હમણાં આગળ 12 વાગે અહીં પૂરશે એટલે એવું હોય તો દે ભાઈ ભગવાન, નગર કાંઈ ભગવાન પૈસા ન દે કોઈને. એ ગાંડો નથી. અમારે એક સુરતમાં ઉદ્યોગપતિ છે ને એ કહે પછી આ જોજો કહાની સાંભળજો તમે. હમણાં આપણે નામ તો ન લેવાય, નામ લઈએ તો દુઃખ લાગે તો એવા ને કે નામ ખરેખર તો લેવાય આવા ના તો આ ધીરા પડી જાય બધા. એક ભાઈને ત્યાં લગ્ન કરવા ગયા હતા આમ હોઢાણા અડવાણા હે ને એ બાજુ. આપણે નામ નથી લેતા લગ્નનો આપણે કે સાંજી હે ને રમભાઈ આવજો એટલે આપણે તો જાય. આપણે શું વાંધો શાક રોટલી આપણે ખાવી હોય તો ત્યાં શાક ને રોટલી તો હોય જ, તંદૂરી નોલી રોટલી ને હોય તો આપણે નામ ના આવડે એટલા ખાવાની આઈટમ હોય. આપણે તો ખાઈને કલાક બેસીને ભાગી આવ્યા, વધામણું કરતા આવ્યા ને સાંજીનું લગ્ન હતા છોકરાને. પછી હું રામભાઈ મોટર લઈને જતો હતો ને તો એ ભાઈ રામભાઈ વટીને ખાંભોદરને ગણખર પૂગવા આવ્યો હતો તો એ મોટરસાઇકલ દોરીને જતો હતો. એટલે આપણે મોટર આપણે ઓળખીતા રહ્યા એટલે આપણે ઊભી રાખીએ. લગ્નનું નૂતરું દીધું લગ્ન કરવા સાંજીમાં ગયા હોય એટલે મેં જઈને મોટર ઊભી રાખી. મારશે ડોની મારશે, બધાની પાસે ન જોયા પાટું કોક મારેલી કરે એમ તો બોલાવતા નથી. લઈ લો અમે ડોન જો બધી પાસે જાય બોલાવતા નથી. જો હું કે જો લક્ષ્મી એટલે એ ભાઈ મોટરસાઇકલ લઈને જતો હતો, દોરીને જતો હતો. એટલે મેં એની પાસે જઈને મોટર ઊભી રાખી. મેં કીધું હું પેટ્રોલ થઈ ગયું આપણે હોય કે ભાઈ કદાચ ઉહાણ ન આવ્યું હોય ડીઝલમાં હોય ને પેટ્રોલ થઈ ગયું હોય પેટ્રોલ થઈ ગયું હોય તો મેં કીધું તો પેટ્રોલ થઈ ગયું મારા ભેરા બે જાવ આમ બાજુમાં પંપ દેખાય ત્યાંથી મેં કીધું આપણે મોટર લઈને જાય પેટ્રોલ ભરાવીએ. તા કે ના પેટ્રોલ તો છે. મેં કીધું તો કહીતા કંઈક વાંધો થયો ઉપડતી નથી. જૂની મોટરસાઇકલ હતી 20 વર્ષ જૂની છે કદાચ. એટલે મેં કીધું યાર મોટરસાઇકલ ઉપર ખોટકાઈ ગઈ તો કે હા. તો એમાં આપણાથી કંઈ કારી ન લાગે, આપણી મોટરમાં તો કંઈ સડે નહીં. આપણી મારા સીપ એવી મોટર ભૂખ જેવી ત્યાં સીપડી છે એની કંઈ વેલ્યુ ન હોય કરોડપતિ પાસે. એટલે મેં કીધું ભાઈ તો એવામાં કંઈ મેળ ન પડે. એટલે પછી મને જરાક ઓલું થયું એટલે મેં કીધું આને જરાક કીએ ખરા એટલે ખબર પડે. એટલે મેં કીધું ઓલા બીજું તો ઘર્યું હમણાં ચાંદીમાં કેટલો ખર્ચો આવ્યો છોકરાને લગ્ન કીધા એ તો ભાઈ ફોર્મમાં આવે ગયો મને કે 15 લાખ રૂપિયા 15 થી 16 લાખ. મેં કીધું યાર આ 16 લાખ રૂપિયા સાંજીમાં ન બગાડ્યા હોત એટલે આ મોટરસાઇકલ નવી લીધી હોત તો આ ધૂમ તડકા દોરે ન જવી પડત મુરેક આ ધંધો ન કર્યો હોત તો રૂપિયા દેને જાગ્યા રૂપિયા દેને બીનું દીકરીઓની નસવ્યું દુનિયા આખી જોઈ. મારા જીવન તમારા જેવા યુટ્યુબ વાળાને વિડીયાવાળાને બધા યુટ્યુબમાં મૂકે. એટલે એ કર્યું ને માથેથી 15-16 લાખ રૂપિયા જાગે ને દીધા એટલે આઈટમો ખાવાની કરી. એનાથી આ મોટરસાઇકલ એક નવી કઢાવી લીધી હોત તો આ દોરે ન જવું પડે. 4 વ્હીલ આવે જતા આમાં મારે એવી સીપડી આવે 7-8 લાખની. મેં કીધું જીવતતા લગન હાલત મોટર લીધી હોત તો પછી ભૂઠો પીડ્યો માટે મને કેવો વરે એ બધાય કરે કરવું પડે ને. અરે બધાય કરે ન કરે બધા જ મુરેક છે. આપણા જ મુરેક થવાય, બધા જ વાયમાં પડે. કાલે તો આપણા જ વાયમાં પડે. આપણી કેપેસિટી હોય એ કરાય. અમારે કેપેસિટી 15 ઘોડા રાખવાની જ, તમારે 15 ન રખાય, 1 રખાય, 2 રખાય. ભગવાન દી દીધો હોય તો પસાહી રખાય અને ખવરા હોય ભગવાન દીએ. જો ભગવાન મારા જાજા જોતા હોય તો ન જોતા જ ન આપે. એટલે એવું હા ભાઈ ઈવારના કામમાં જો ઈવારના કામમાં એવું છે તો અહીં આપણી ઓફિસ છે આવી ખાટલા બટલા ન માલધારીને અહીં જો માખી મારવાના મશીન ને બધી ફેસિલિટી છે. કાંઈ ઘટે નહીં ઘોડાવને કારણ કે માખી મારવાનું મશીન ને બધું એને કે બધું છે. પછી તમારે જો અહીં સીસી કેમેરા છે બધું એમાં આવ્યા રેકોર્ડિંગ કરે બરાબર. કોઈ પૈસા દેવા આવે કે લઈ જાય કે લીધા હોય આપણે દેવા હોય તોય પણ અહીં છે. એટલે આવું હે ભાઈ આપણી ઓફિસ છે આવી. ને હવે હું તમને ઇઝરાયલી જવું હોય તો ઇઝરાયલ ચાલુ છે વર્ક વેરહાઉસનું કામ છે.
કે ને કે ઇઝરાયેલી વેરહાઉસનું કામ છે તમારે જવું હોય તો. અને 40 થી 45 દીમાં એ એજન્સીવાળા કહે કે અમે પુગાડી દઈએ. હું તો એમાં 2.5 મહિના કહું અને 50,000 રૂપિયા તમારે પહેલાં દેવાના અને 5 વર્ષની વિઝા આપે. પછી ઓસ્ટ્રિયામાં જવું હોય તો એમાં પહેલાં 70,000 રૂપિયાના કાગળિયા દેવા પડે અને 70,000 રૂપિયા. પછી વર્ક પરમિટ આવે તો ઓફર લેટર આવે તાર ₹1,00,000, વર્ક પરમિટ આવે તાર 1,70,000 ને બાકીના રૂપિયા વિઝાને એગ્રીમેન્ટ આવે તાર. અને ઇઝરાયલમાં ખાલી 50,000 જ દેવાના અને 40-45 દીમાં પુગાડી દઈએ. આપણે 2.5 મહિના કે એમ 2-5 દી વહેલા મોડું થાય. 2 લાખ રૂપિયા પગાર, ખાવું પીવું રહેવું બધું ઇઝરાયલમાં આપે અને 40-45 દીની ગેરંટી આપે કે અમે પુગાડી દઈએ. એને બદલે આપણે 2.5-3 મહિના ગીડે લેવાના અને 50,000 જ આપવાના. અને એ તમારે જવાનું ન થાય 50,000 આપણે આપી દઈએ. કદાચ એજન્સીવાળા ન આપે તો આપણી જવાબદારી, કારણ કે 50,000 તો આપણે દઈ શકીએ. એટલે એમાંય થઈ ગયા. એમાં લેડીઝ જેન્ટ્સ બધા હાલે. પછી એક બીજું છે જર્મની. એનું હું તમને કહી દઉં હમણાં વિગતવાર આમ જોઈને વાંચીને જ કહી દઉં. એને કે જર્મનીનું આજ સાંજે આવ્યું તો એ તમને હું કહી દઉં. જર્મનીમાં કોઈને જવું હોય ને તો આમાં લખેલું હે, વાંચી લેજો. જો આમાં તમને આવડે તો વાંચી લેજો. પછી હું બોલી દઉં. આમ બહુ તો નથી દેખાતું મોબાઈલ. આપણે ઓલો હેઠો હે ને જૂનો હે, હાથમાં હે એ તો આઈફોન હે, પણ ઓલું જૂનું. એટલે હું વાંચી જ દઉં તમને. જર્મનીમાં નોકરીની ખાલી જગ્યાઓ ડાયરેક્ટ વર્ક પરમિટ, વેરહાઉસ 2 વર્ષની વિઝા, વર્ક પરમિટ 2 વર્ષની વર્ક પરમિટ. પગાર €2,200. €2,200 એટલે 2,200 ગુણ્યા તમે 194 કરો ને, ખાલી 94 રૂપિયા એટલે 2,200 ગુણ્યા 2,11,000 થાય. એમાં કંપનીઓ સેવાઓ એટલે રહેઠાણ આપે, રૂમ આપશે રહેવાનું તમને, એક ટાઈમ ભોજન આપશે જમવાનું, વિઝા ફ્રી, તબીબી ફ્રી. પછી ફરજો, કાર્ય સમયપત્રક 10 કલાક કામ કરવાનું દિવસમાં. ઓટી એટલે 2 થી 3 કલાક તમને કાયમ ઓવર ટાઈમ આપશે. 5 દિવસનું અઠવાડિયું, શનિવાર ને રવિવાર તમને રજા, 5 દિવસ કામ કરવાનું 10 કલાક. મહત્તમ 2.5 થી 3 મહિના જવામાં લાગે. પ્રોસેસિંગ ફી બધા ખર્ચોનો સમાવેશ થાય છે. એમાં તમારે ખાલી કાર્યકારી દિવસમાં ઓફર પત્ર પારભીક, 20 દિવસમાં કાર્ય દિવસોમાં ઓફર પત્ર આવી જાય, ઓફર લેટર આવી જાય. એમ પારભીક ₹50,000 આપવાના. વિઝા પછી બીજા બધા રૂપિયા વિઝા પછી આપવાના ભાઈ. એટલે જો જર્મની કોઈને જવું હોય તો ન્યાય પણ, અને જર્મનીમાં તમારે જવું હોય તો તમને હક આપે, ત્યાં 6 વર્ષ પછી આપે. 6 વર્ષ પછી બીજા નંબરમાં તમે ત્યાં ઓલો TRT કાર્ડ કહે ને આપણે આધાર કાર્ડ જેવો, એ તમને ઘરવાળીને તેડાવી શકો જર્મનીમાં. પણ 7-8-9 મહિના પછી જર્મનીમાં તમે ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો. તમારે જવું હોય છોકરાને ન્યાય મફત ભણાવી દે જર્મનીવાળા. અને હક જર્મનમાં આપે પણ 6 વર્ષ પછી, 5.5 થી 6 વર્ષ તમે રહ્યો ને એ પછી આપે. અને એમાં 10 પાસી હાલે, 7 પાસી હાલે, અભણ જ કહેવાય. 7 પાસે મારા જેવા જ હોય બધા. એટલે કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર ને ગુજરાત, ભારત. ને મોબાઈલ નંબર છે 98 252 053 90. રામભાઈ સિસોદિયા નામ. હવે જાય હતા હવે બધા રૂમમાં પૂરા. જો અટાણે મારા હિસાબથી કેટલા વાગ્યા હતા? 12:30 વાગ્યા. 12 વાગ્યા એટલે જો તડકો થઈ ગયો. આ ડામણ મારવાની એવા થઈ ગઈ. હે પાછી આથી કાઢવા નથી દેતું. એક ઓલું ખબર મેં કાર્યામાં રહેશે આણા એમાં નથી આવતું આણા પગમાં. બસ જોઈ લે. આ તો ડામણ હોતી જેમાં મૂકી દે રૂમ. હા જો વાયડી ને એવી છે, ભડકે એવી. બસ એ તો આ ડામણ ભલે ને થોડાક દી ફેરો રખડે તો એવા થઈ જાય. પછી આને છે ને આનના બાંધીને ડોલ ભરે ને
જોઈ લ્યો ગાય જોઈ લ્યો એને આના આ બાંધી હોય ડામણ મારેલું હોય ને ડોલ ફરીને તમારો તો એ ઓલો કહેતો હતો આ ભાઈ કે છોકરા હે ને મેં એને કહ્યું હતા કે ને ડોલીનથી તમારી ને લેવા થઈ જાય જો એમ ડામણ હોતી મોકરી કરી. હવે હું તડકો થઈ ગયો 12 વાગ્યા એટલે ગરમી થાય એટલે પૂરી દીધા આમાં જો બધાય વયા જાય હમણાં એને કે બધાય જો એને પણ વહી ગઈ એને કે બધી વહી ગયા અંદર મોકરા કરતા જાય એમ ભટ્ટ દેખીને રૂમમાં ગીરી જાય એને ઘોડાઓને ચડાવવા પડતા એને છોકરા જો હમણાં આલિશાન આગળ મોકરી થાય ને એટલે સીધી એના રૂમમાં જો એથી એની મોકરી કરી મૂકી કેવી બુદ્ધિ હોય. ઘોડા હોય ને એને જરાક ઓલું કરવું પડે જો એને જો પાછળ ડામણ કાઢે કે ને પાટું મારે ના તેને લઈ જો એને એમને સોલ્જર નથી ચડાવ્યું સોકડું નહીં કાંઈ નહીં જો સીધો રૂમ દેખાડ્યો એટલે વહી ગઈ મારવાડીની એ ખાનદાની વાત. આને જો આ નર છે બધા આને ચડાવે તુફાન તો એમને વયો જાય ને એ વયો જાય એ વયો જાય એમ. મહાદેવ આ ન જાય મહાદેવને અર્જુન નહીં જતો જાય અર્જુન ને મહાદેવ બે નથી જતા આને સોલ્જર ચડાવવા પડે એને આને હાથમાં નો રહી અવરા ભાગે જો આને અમારે ગાંડા નહીં ચડાવવું પડે ને આમ મોકરા કરે તો અડાવરે વયા જાય. અમારે તુફાન જોઈ લ્યું તમે અહીંથી મોકરો કીધો તો વયો ગયો તો આમ ખાવાનું પીડ્યું હોય 24 કલાક એટલે આને ખબર આવી 24 કલાક એટલે ભગવાનના બાપને રૂપિયા દેવા પડે ન દે હું અમારે કુંડો જો આવે એને આવે જોઈ લ્યો કરશે જ નહીં કુંઢા નગર તમને આમ કામ દેખાડી. ઇન્ડિયામાં કોઈને કુંઢા કાન નથી એવડા કુંઢા કાન હે. આના નાના હતા ને એના નાના ને એવા કાન હતા સિકંદરને માનો બાપ હતો ને સિકંદર એ સિકંદરને કહેતા આવા કાન હતા ને એને કુંઢોય કહેતા જોઈ લ્યો બેસ્ટ ક્વોલિટીના. પછી કલ્યાણને દેવમણીને કાંઈ ઘટે નહીં. હમણાં જરા ખવડાવવાનું ઓછું કહી દઉં આને જોગાણને બહુ લોટકો થઈ ગયા હતા ને એટલે ઓછા કહી દે જોઈ લ્યો એવું હે ભાઈ ઈવરને કે એવું છે. માં હોય તો જીંજાબાઈ આવે એને પેલો માં જીંજાબાઈ જેવી હોય ને ચોરી શિવાજી આવે એવું હે. જો મંડી પાણી પીવા અને આ ગમેન્ટ બારણે કાઢી નાખો તો આ કામ કરવા રાખી બારણે કાઢીને મૂકી દીજો. રોગે એને બેહવામાં હાકડ થાય. આનો પંખોય નથી ફેંચતા બહુ. હા આ પંખા કઈ નથી ફેંચતા બહુ. આના ઓલા બદલાવે નાખવા ક્યાં કે રેગ્યુલેટર કે કામ એ રેગ્યુલેટર છે ને એ બદલાવે નાખો એટલે કરીએ જો ઓછા ફેરે ગરમી થાય. આવું હા ભાઈ હજી આમાં એક ફુવારા નાખી દીધા હોય ને તો આ પંખા જોય અમારે ગયો અર્જુને હો હાલે તો અમારે ડોન ત્યાં કે ડોન કૂતરો ભારી થાય જબરો હજી તો ઝીણકો હે પણ આમ જરાક બીખણ બહુ અમારે પેલો લકી વાહે થાય ને મૂકી જાય આવે છે ટાઈમ લગા. આવું છે ભાઈ આપણે જો આમ રિંગ છે આ દોડાવવાની ને કોઈને જવું હોય તો હજી મોબાઈલ નંબર બોલી દઈએ 98 252 053 નામ રામભાઈ સિસોદિયા ગાય ઘોડાવાળા ગયો એટલે વહી દઉં જય માતાજી.